મહેસાણા ભારતીય જનતા પાર્ટીમાં ભડકાના એંધાણ છે અને જે પ્રકારે બે દિગ્ગજ નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની અંદર ખાને તપાસ પ્રદેશના નેતાઓ કરી રહ્યા છે અને સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી ટૂંકા દિવસોમાં આખરી કાર્યવાહી પણ થશે, પરંતુ આ ક્લિપ કોણે વાયરલ કરી હતી, કેમ કરી હતી, તેનો હેતુ શું હતો, કેટલી જૂની છે, આ મામલે પ્રદેશના નેતાઓ અંદરની એક તપાસ કરી રહ્યા છે અને તેના વચ્ચે જ વાત કરવી છે કે શું છે આ મામલો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી। મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભડકાના એંધાણ છે, જૂથવાદ છે તે ચરમસીમા પર પહોંચી ચૂક્યું છે અને જે પ્રકારે બે કથિત ઓડિયો વાયરલ થઈ છે તેને ખળભળાટ મચાવ્યો છે અને આ મામલાની ગંભીર નોંધ છે તે પ્રદેશના નેતાઓએ લીધી છે તેવું પણ હાલ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક કથિત ઓડિયો છે, જ્યારે બીજો કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં सांसद છે વર્તમાન મયંક નાયક તેમનો છે અને મામલાની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લીધા બાદ આ કથિત ઓડિયો કેમ વાયરલ થઈ છે, તેના પાછળ કોનું ભેજું છે, કોણ રાજકારણ ખેલી રહ્યું છે, કેમ ખેલી રહ્યું છે અને કેટલી જૂની છે અને અત્યારે જો જૂની હોય તો વાયરલ કરવાનો શું હેતુ છે, તે મામલે અંદર ખાને પ્રદેશના નેતાઓ તપાસ કરી રહ્યા છે અને સૂત્રો દ્વારા તે પણ જાણકારી મળી રહી છે કે જિલ્લા કક્ષાએથી પ્રમુખે આ જે કથિત ઓડિયો છે તેનો સમગ્ર અહેવાલ છે તે પ્રદેશ કક્ષાએ મોકલી આપ્યો છે અને આગામી દિવસોમાં શિસ્ત ભંગની નોટિસ પણ પાઠવવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી એક મોટી કાર્યવાહી થાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે તેવું પણ હાલ સૂત્રો જણાવી રહ્યા છે। અને જે પ્રકારે આ કથિત ઓડિયોનો મામલો સામે આવ્યો છે તેણે તે પણ સ્પષ્ટ દર્શાવ્યું છે કે મહેસાણા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઓલ ઇઝ વેલ નથી અને અલગ અલગ જૂથો છે તે પોતાનું ક્યાંક ને ક્યાંક લોબિંગ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જૂના હિસાબ કિતાબો છે તે સરભર કરી રહ્યા છે। અને જે પ્રકારે આ કથિત ઓડિયો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વાયરલ થયો હતો તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે કથિત ઓડિયો જે વાયરલ થયો છે તે મામલે તે કંઈ જાણતા નથી, પરંતુ તેમના વિશે જે પ્રકારના અપશબ્દો બોલ્યા છે આ ચંદ્રકાંત પટેલ તે કેમ બોલ્યા છે તે હવે તે જ સારી રીતે જણાવી શકે। અને તેના વચ્ચે જે પ્રકારે વર્તમાન સમયના જે સાંસદ છે મયંક નાયક તેમના વિરુદ્ધમાં પણ એક કથિત ઓડિયો છે તે વાયરલ થયો છે અને જે સંવાદ કરી રહ્યા છે તે સંવાદમાં જે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા તેમના પતિ છે પિન્ટુ પટેલ તેમનું નામ હાલ સામે આવી રહ્યા છે અને તેમની પણ જે પ્રકારે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અત્યારે બોલાવેલા છે। સંભવત હવે જો ગુનો દાખલ થાય તો તેમની ધરપકડ થાય, ક્યાં પછી આ મામલે અંદર ખાને પોલીસ પૂછપરછ પણ કરી શકે। જો કે તેની હાલ વિગતો હજી સુધી સ્પષ્ટ નથી થઈ। જો કે એક મામલો સ્પષ્ટ છે કે પ્રદેશના નેતાઓ અત્યારે મહેસાણા ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે ભડકાના એંધાણ છે તેના તરફ સતત નજર પણ રાખી રહ્યા છે અને તેમના વિશ્વસનીય વ્યક્તિઓ છે તેમને પણ અંદર ખાને આ વિગતો મેળવવાની સૂચના આપી છે તેવું પણ હાલ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારના એનાલિસિસ માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।